રાજકોટની બાજુ મોટા મહુવા છે, ત્યાં આખો પરસોત્તમ મહિનો ભાગવત વાંચી રોજની 7 કલાક, તો એ 5 સ્કંદ જ પૂરા થયા, હજે 7 બાકી રહી ગયા. એમાંથી આપણે 3 કલાક આવ્યા છે અને 7 દિવસ 7 તરી 21 કલાકમાં પૂરી કરવાની છે. થાય? કેવલ આપણે ઉપરથી અડી અડીને સારાંશ કહેતા હોય મહારાજ. અહીંયા પૂરી ન થાય મારાથી, એટલે આ પોથીવાળા બેસાડ્યા હોય કે એ પૂરી કરે. એટલે આપણી ભાગવત પૂરી ગણાય. મહાભારત વાંચજો જીવનની અંદર સાહેબ, ઘણું જાણવા મળશે. જીવન જીવતા શીખી જશો. સમય મળશે થોડું લેશું. ભગવાન કૃષ્ણ અર્જુનને મહાભારતના યુદ્ધની અંદર લઈ ગયા, કુરુક્ષેત્રના મેદાનની અંદર, અને કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, મારા બધા તારા સામે દુશ્મન છે. અર્જુન કઈ માયકા આંગલો નહોતો, કે એને કઈ આવડતું નહોતું, એવું નહોતું. એ સમયનો ધુરંધર ધનુષધારી હતો. ધુરંધર, એની સામે કોઈ ધનુષ બાણ લઈને કોઈ સામનો ન કરી શકે એનો. ધનુર્ધારી હતો એ સમયનો માણસ. છતાંય એ ના પાડી, કૃષ્ણ હું યુદ્ધ નહીં કરું. કેમ? મહારાજ, આ મરશે તો કોના? નુકસાન કોનું છે? એક મગની 2 ફાડ છે મહારાજ. કદાચ ઈ મારી તરફ ના મારે તોય એના છે, અને હું એને મારું તોય મારા છે. મારે નથી જોતું હસ્તિનાપુર કે નથી જોતી સંપત્તિ, મારે કાંઈ જોતું નથી, ભલે જ જીવે. એનો મુબારક છે એની સંપત્તિ. એમાંથી કૃષ્ણે ઉભો કર્યો અર્જુનને કે અર્જુન, આજ તમારી સામે કરે છે, કાલે કોઈક બીજાની સામે કરશે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, કૃષ્ણ અર્જુન, મેં આ ધૃતરાષ્ટ્રને કીધેલું હતું કે આ તારી સંતાન દુર્યોધન છે, એ તારું પાપ છે, એને મારી નાખ, નકર આ તને નહીં જીવવા દે. પણ દુર્યોધન જે સમયે ભૂલ કરી ગયો મહારાજ, એ હજી ભોગવે છે, આગળની પેઢી ભોગવશે. જાણો છો મહારાજ, જાણો છો કે આપણું પાપ ને પુણ્ય કઈ રીતે નક્કી કરવું? આપણું પાપ વધારે છે કે આપણું પુણ્ય વધારે છે, કોઈ જ્યોતિષને જોવડા જવાની જરૂર નથી. કેવલ આપણા સંતાન ઉપર દ્રષ્ટિ કરી લો, સંતાન ઉપર નજર મારી લો, ત્યાં આપણને ખબર પડી જાય કે આપણા પાપ વધારે છે કે આપણા પુણ્ય વધારે છે. સંતાન સારા હોય, સેવા કરતા હોય, સંસ્કારી હોય તો મહારાજ આપણું પુણ્ય બરાબર ચાલે છે. પણ મહારાજ જો કુસંગે છે, ખરાબ રસ્તે છે, માતા પિતાનો તિરસ્કાર કરે છે મહારાજ, તો આપણા પાપ વધારે છે મહારાજ. પુણ્ય કરવાનું શરૂ કરી દો. જઈગા ત્યારથી હવાર આગળ જતા મૃત્યુ બગડશે નકર. આપણો મૃત્યુ આપણી સંતાન બગાડશે મહારાજ. જીવન સુધારવું હોય તો ભગવાનના રસ્તે લાગી જાઓ, પુણ્ય કરવાનો શરૂ કરી દો મહારાજ. આ શાસ્ત્ર શીખવાડે છે, આ મહાભારત શીખવાડે છે, આ ગીતાજી શીખવાડે છે. ત્યારે વ્યાસજી મહારાજ કહે છે કે મહારાજ, મને હજી એમ થાય છે કે મારે હજી કંઈક કરવાનું બાકી છે. ત્યારે નારદ મુનિ કહે છે કે હે વ્યાસજી મહારાજ, આપ 17 મહાપુરાણનો નિચોડ છે એ લખો અને એક ગ્રંથ બનાવો મહારાજ, કે એક ગ્રંથ વાંચે ત્યાં એનું મૃત્યુ સુધરી જાય, પિતૃઓને સદગતિ થઈ જાય મહારાજ, ના આપને સંતોષ થાય.
ત્યારે વ્યાસજી કહે છે કે મેં એ તો લખેલું છે મહાભારત. ત્યાર પછી નારદ મુનિએ 3 દ્રષ્ટાંત આપ્યા છે વ્યાસજી મહારાજને. વ્યાસજી મહારાજને દ્રષ્ટાંત આપ્યું કે હે મહારાજ, આપને દીવો કરવો હોય તો શું જોઈએ? તો કીધું મહારાજ ઘી જોઈએ. કદાચ આપણી પાસે 20 મણ દૂધ પડ્યો દીવો થાય ખરા? દૂધથી દીવો થાય? ન થાય. પણ મહારાજ એને મેળવી દો, દહીં થાય, પછી એનું મંથન કરો, એમાંથી માખણ નીકળે અને એને ગરમ કરો, પછી એમાંથી ઘી થાય મહારાજ, અને ઘીનો 1 ટીપું નાખો એટલે દીવો થાય. એ જ રીતે મહારાજ 18 પુરાણ છે મહારાજ, એનો નિચોડ છે એ ભાગવત રૂપી ગ્રંથ લખો આપ. શેરડીનો સાઠો હોય મહારાજ, પણ મહારાજ જો સાકરનો સ્વાદ લેવો હોય તો શેરડીમાં કણકણમાં સાકર છે, પણ શેરડી ખાવાથી સાકરનો સ્વાદ ન આવે. એનો તો રસ કાઢવો પડે, એનો ગોળ બનાવવો પડે, એમાં કેમિકલ મિક્સ કરીને સાકર બનાવવી પડે, તો પછી સાકરનો સ્વાદ આવે. તો મહારાજ એ જ રીતે જો આપનો જીવ સંતોષ કરવો હોય મહારાજ, તો 17 પુરાણનો નિચોડ લઈ અને 4 શ્લોક આપું છું, એનો વિસ્તાર કરીને ગ્રંથ બનાવો. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ વ્યાસજી મહારાજે 4 શ્લોક લીધા અને સરસ્વતી નદીના કિનારે બેસી ગણપતિનો ધ્યાન કર્યું, ગણપતિની સ્તુતિ પ્રાર્થના કરી અને વ્યાસજી મહારાજે ભાગવત નામનો ગ્રંથ લખ્યો. જે આપણે જાઓ બદ્રીનાથ જાઓ, બદ્રી વિશાલ, એમાં માણા ગામ છે ઉપર, ત્યાં મોટી શિલા ઉપર ભગવાન વ્યાસજી મહારાજે, વ્યાસ મુનિની ગુફા છે, ત્યાં મોટી એક ભાગવત લખેલી છે એના હાથે. હજી કોતરણ છે એનું, શબ્દ ઉકલતા નથી પણ કોતરણ છે એનું હજી. એ ભાગવત વ્યાસજી મહારાજે મનમાં વિચાર કર્યો, લખે તો દીધું, સંતોષ થયો કે આ ભાગવત ભણાવવું કોને? અને વ્યાસજી મહારાજ છે મનમાં વિચાર કર્યો કે આ ભાગવત કોણ ભણી શકે? ત્યારે વ્યાસજી મહારાજે નક્કી કર્યું કે આ દુનિયાની જેને માયા લાગેલી નથી એ જ આ ભાગવત ગ્રંથ ભણી શકે, બીજો કોઈ ના ભણી શકે. ત્યારે મનમાં વિચાર કર્યો કોને કેવું, કોને ભણાવવું? ત્યારે મનમાં સંકલ્પ થયો કે મારો પુત્ર સુખદેવ છે, એને આ ભાગવત ભણાવું. ત્યારે કીધું સુખદેવ છે ક્યાં? તો જંગલ વયો ગયો, જન્મીને વનમાં વયો ગયો. ત્યારે વ્યાસજી એક રીત અપનાવી, બધાએ પોતાના શિષ્યોને બોલાવ્યા અને પોતાના શિષ્યોને બધાને કહ્યું કે હે શિષ્યો, હવે અમારે ભાગવત છે એ ભણાવવું છે, અને એના માટે મારો પુત્ર છે એ સુખદેવ સિવાય કોઈ ન ભણી શકે, એને શોધવાનો છે મહારાજ. ત્યારે શિષ્યો બધા કહે છે કે મહારાજ આપ જેમ કહેશો એમ કરશું. ત્યારે વ્યાસજી મહારાજે 4 શિષ્યોને તૈયાર કર્યા અને 4 શિષ્યોને એક શ્લોક શીખવાડ્યો છે. એક શ્લોક શીખવાડીને કીધું કે તમે વનની અંદર જાઓ, ગાયો ચારતા ચારતા 4 દિશામાં મુખ કરી અને આ ભાગવતનો શ્લોક બોલજો મહારાજ. અડધો જ શ્લોક બોલવાનો, કોઈ જ્યાં સુધી કોઈ પૂરો કરવાનો ન કે ત્યાં સુધી શ્લોક પૂરો ન કરવો. ત્યારે એ 4 શિષ્યો ગાયો લઈ અને વનની અંદર ગયા ચારવા માટે, અને 4 દિશાની અંદર એક મુખ કરી અને 4 શિષ્યો છે એ શ્લોક બોલે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિસમ